નમસ્કાર। આજે ખાસ કરીને ગુજરાત પરના તમામ જિલ્લા મથકો ઉપર આમ આદમી પાર્ટીના આદિવાસી મસીહા સામાન્ય પ્રજાના મસીહા જ્યારે ચેતરભાઈ વસાવા માત્ર 1.5 વર્ષના અંતરાલની અંદર એક જેને કથાકથિત કેસ ઊભો કરેલો કેસ કે જેમાં સમગ્ર ફરિયાદીઓ સરકારી, એના સાક્ષીઓ સરકારી તંત્ર અને કોઈ જ ત્રાહિત વ્યક્તિ નહીં, માત્ર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બને છે। ત્યારે ભારતની અંદર બેઠેલા, દિલ્હીની અંદર બેઠેલા ગુજરાતના મહાન સપૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક એમની જે ઘટતી લોકપ્રિયતા અને ચેતરભાઈની વધતી લોકપ્રિયતા ને જોતો કાયદાની આટીગુટી કરીને આજે ચેતરભાઈને 7 વર્ષની કેદ કરી છે। ત્યારે એના સમર્થનની અંદર આજ રોજ આમ આદમી પાર્ટી અરવલ્લી થકી અહીંયા મોડાસા ખાતે એક સરસ મજાની રેલીનું આયોજન થયું, જેના થકી એક ખુલ્લો સંદેશ પ્રજા અને તંત્રને આપવા માંગીએ છીએ કે એક ચેતર વસાવા એક હાડમોસ્તો વ્યક્તિ બનેલો છે, એવી તમારી માનસિકતા છે કે 60-70 કિલોના એક વ્યક્તિને ખતમ કરવાથી, જેલમાં પૂરવાથી આ આંધી રોકાઈ જશે। પણ આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને કહું છું, ચેતર વસાવા વ્યક્તિ નથી, વિચાર છે, અને આ વિચારને કોઈ રોકી શકે એમ નથી। એક વ્યક્તિને તમે જ્યારે જેલના હવાલે કર્યો છે ત્યારે હજારો વ્યક્તિઓ ચેતર વસાવા બનવા માટે થનગનાટ કરી રહ્યા છે। બોલો સાચી વાત કે ખોટી વાત? સાચી વાત કે ખોટી વાત? તો આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે એક ચેતનને રોકીને તમે આંધીને રોકી શકવાના નથી। હજારો ચેતરભાઈ તમને આવનારા સમયમાં ગુજરાતની અંદર અલગ અલગ ક્ષેત્રોમાં જોવા મળશે। આગામી સમયની અંદર આજે જિલ્લા મથકે આવનારા રવિવાર 28 તારીખે સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભા સ્તરે એક રેલીનું આયોજન છે। ત્યાર પછી જિલ્લા પંચાયત સીટે 30 તારીખના રોજ સમગ્ર ગુજરાતની જિલ્લા પંચાયત સ્તરે આમ આદમી પાર્ટીની પદયાત્રાનું આયોજન કર્યું।